અરવલ્લી જિલ્લામાં આંગણવાડીમાં બાળકો માટે વપરાતા પોષણ આહારના ગેરકાયદે હેરાફેરીનો મોટો ખુલાસો થયો છે। મહીસાગરના ખાનપુરથી ગેરકાયદે જથ્થો અન્ય જિલ્લામાં ખસેડાતો હોવાનું સામે આવ્યું છે। મોડાસાના માલપુર રોડ પર જઈ રહેલા પિકઅપ ડાલામાંથી ગુજરાત સરકારના બાલ શક્તિ લખેલા 300 જેટલા કટ્ટા જથ્થો મળી આવ્યો હતો। આ વાહનને મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યું છે અને સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે। प्राथमिक माहिती मुजब कोई आधार पुरावा वगर आंतर जिल्ला हेराफेरी थती हती। अगाऊ पण आवा जथ्थानी प्रांतिज विस्तारमांथी झड़पाणनी घटना सामे आवी हती। सरकारी जथ्थो झड़पाया बाद लांबा समय सुधी कोई फरियादी न मळता अंते 3 कलाक बाद आईसीडीसीएस विभाग फरियादी बन्यो। हाल पोलीसे समग्र रेकेटनी दिशामां આગળ કાર્યવાહી હાથ ધરી છે। मोडासा रूरल विस्तारना साखरिया खातेथी मोडासाना जागृत नागरिको द्वारा एक पिकअप डालू रोकवामां आवे अने एनो नंबर छे GJ 18W 3549 नो नंबर छे। ए डालानी अंदर गुजरात सरकारना फोर्टिफाइड ब्लेन्डेड कम्पोजिट फूड जेमां बाल शक्ति है एनी 10 किलोनी 200 बोरीओ, मातृशक्ति है एमनी 10 किलोनी 100 बोरीओ तथा सत्व आटा एमनी 10 किलोनी 5 बोरीओ मળી આવેલી। જે અનુસંધાને જે ગાડીના ચાલક હતા ડ્રાઈવર શાહરૂખ કારુસા દીવાન રહેવાસી લાલપુર હિંમતનગર ગામોને પૂછપરછ કરતા તેઓએ એવું જણાવેલ કે આ જે આટાની બોરીઓ છે બાલ શક્તિ છે, માતૃશક્તિ છે તથા સત્વ આટા છે એ તેઓ મહીસાગર જિલ્લાના વીરપુર ખાતે આવેલ વીરપુર તાલુકાના ખાનપુર ખાતે આવેલ બાલભોગ ગોડાઉનમાંથી લઈ